નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં વધારો થશે તેમજ મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। તો સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં પણ ગરમી વધશે। 18 થી 20 એપ્રિલે દરમિયાન કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યા છે। ચૂંટણી પહેલા આટલી વસ્તુ મફત। ચૂંટણી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। મિત્રો, આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ 94 આજુબાજુ મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 90 રૂપિયા આજુબાજુ મળી રહ્યું છે। જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, એટલે ત્યાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે। તો મિત્રો રાજસ્થાનમાં ભાવમાં ₹5નો ઘટાડો થયો છે। આજે અહીં આવ્યો ભૂકંપ। કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી છે। સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર બપોરે 2:51 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું, જ્યારે ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે।